अस्सलामुअलैकुम વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે પ્રત્યાંકન વિશે ભણતા હતા અને એ પ્રત્યાંકનની અંદર આપણે આદિકોષ કેન્દ્રીની અંદર પ્રત્યાંકનની ક્રિયા જોઈ હતી કે આદિકોષ કેન્દ્રી કોષમાં પ્રત્યાંકનની ક્રિયા કઈ રીતે થાય છે અને તેના ઉત્સેચક વિશે જોયું હતું. તો આદિકોષ કેન્દ્રીની અંદર જે પ્રત્યાંકનની ક્રિયા થાય છે તેની અંદર ફક્ત એક જ ઉત્સેચકનો ઉપયોગ થાય છે કે જેને કહેવામાં આવે છે કે ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. બરાબર છે. અને પછી આપણે આખી પ્રક્રિયા જોઈ હતી. એવી રીતે સેમ આપણે આજે સુકોષ કેન્દ્રીય કોષની અંદર પ્રત્યાંકનની પ્રક્રિયા જોવાની છે. બરાબર. જેવી રીતે આદિકોષની અંદર ત્રણ પ્રકાર એટલે કે 3 તબક્કાની અંદર પ્રક્રિયા થતી હતી, એવી જ રીતે સુકોષ કેન્દ્રીય કોષમાં પણ 3 તબક્કાની અંદર આ પ્રક્રિયા થાય છે. 3 તબક્કા કયા છે? પેલું છે પ્રારંભ, પ્રલંબન અને સમાપ્તિ. બરાબર. જ્યારે પહેલામાં એક ઉત્સેચક હતું, જ્યારે આની અંદર શું હશે? ઉત્સેચકોની સંખ્યા 3 હશે. કયા કયા ઉત્સેચકો? આરએનએ પોલિમરેઝ 1, આરએનએ પોલિમરેઝ 2 અને આરએનએ પોલિમરેઝ 3. એ આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ ગયા કે દરેકનું કાર્ય શું છે તે. બરાબર. હવે આખી આજે આપણે પ્રક્રિયા જોવાની છે કે પ્રક્રિયા દરમિયાન કઈ કઈ ઘટનાઓ થાય છે. બરાબર. ચાલો, બીજું કે આદિકોષ કેન્દ્રીથી આ સુકોષ કેન્દ્રી કઈ રીતે અલગ પડે છે? તો જ્યારે પ્રત્યાંકનની ક્રિયા થઈ જાય છે ત્યારે સુકોષ કેન્દ્રીની અંદર પ્રત્યાંકન પછીની ક્રિયામાં બીજા 3 ક્રિયાઓ થાય છે. કેટલી? 3 ક્રિયાઓ થાય છે. કઈ કઈ? સૌથી પહેલી થાય છે સ્પ્લિસિંગ. બરાબર. ઇંગ્લિશમાં એને કહેવામાં આવે છે સ્પ્લાઇસિંગ. અહીંયા લખીએ આપણે કે પશ્વ પ્રત્યાંકનની ઘટનાઓ. બરાબર. એટલે કે પ્રત્યાંકન થઈ ગયા પછીની કઈ કઈ ઘટના છે? તો પહેલું આવે છે સ્પ્લાઇસિંગ. ઇંગ્લિશમાં લખીએ આપણે અહીંયા સ્પ્લાઇસિંગ આવશે. બીજું આવે છે કેપિંગ અને ત્રીજું આવે છે ટેલિંગ. બરાબર. સ્પ્લાઇસિંગ, કેપિંગ અને ટેલિંગ. બરાબર. આ 3 વિશે પણ આજે આપણે જોવાનું છે કે પ્રત્યાંકન સામાન્ય રીતે જેવું પહેલામાં આદિકોષમાં થાય છે એવું જ થાય છે, પરંતુ આ 3 ઘટનાઓ એની અંદર મુખ્યત્વે જોવા મળે છે. બરાબર. અને 3 ઘટનાઓ કેમ જોવા મળે તો એ પણ આપણે આગળ 2 લેક્ચર પહેલા આપણે જોઈ ગયા હતા કે મોનોસિસ્ટોનિક જે હોય છે તેની અંદર 2 પ્રકારના એ બને છે, એટલે કે એક્ઝોન હોય છે અને ઇન્ટ્રોન્સ હોય છે. બરાબર. તો એક્ઝોન અને ઇન્ટ્રોન્સ જ્યારે ભેગા મળે છે ત્યારે તે આરએનએ જે હોય છે તે અપરિપક્વ હોય છે. બરાબર. તો જ્યારે તેની અંદરથી ઇન્ટ્રોન્સ દૂર થઈ જાય છે અને એક્ઝોન બધા ભેગા મળી જાય છે ત્યારે તે કેવું બને છે? પરિપક્વ બને છે. બરાબર. તો એ પરિપક્વ બનવા માટેની આ 3 ઘટનાઓ છે, એના વિશે આપણે જોવાનું છે. તો સૌથી પહેલા વાત કરીએ કે પ્રત્યાંકનની. બરાબર. તો માની લો કે આ તમારો એક નોર્મલ ડીએનએ છે અને એ જ નોર્મલ ડીએનએ ની અંદરથી પ્રત્યાંકનની ક્રિયા થશે, એટલે કે ડીએનએ ની અંદરથી એમઆરએનએ બને છે. બરાબર. તો એમઆરએનએ જ્યારે બનશે, બરાબર, તો માની લો આ એમઆરએનએ બની ગયું. બરાબર. પ્રત્યાંકનની ક્રિયા બાદ તો આ એમઆરએનએ કયું છે? 5' to 3' બને છે. બરાબર. અને એની અંદર જે છે તે 2 વસ્તુ આપણને જોવા મળે છે. એક જોવા મળશે ઇન્ટ્રોન્સ અને બીજું જોવા મળશે એક્ઝોન્સ. બરાબર. માની લો કે આ જગ્યાએ આ કલરથી હું બતાવું કે આ એક્ઝોન્સનો ભાગ છે. બરાબર. આ એક્ઝોન છે, આ એક્ઝોન છે અને આ પણ એક્ઝોન છે. અને ઇન્ટ્રોન ક્યાં આવશે? તો એના બાજુમાં અહીંયા ઇન્ટ્રોન આવી જાય, અહીંયા આવે, આ જગ્યાએ આવે અને આ જગ્યાએ આવે. બરાબર. આ રીતે ઇન્ટ્રોન્સ આવી જાય. અહીંયા લખીએ આ ઇન્ટ્રોન્સ, ઇન્ટ્રોન્સ, ઇન્ટ્રોન્સ અને આ હોય છે એક્ઝોન્સ, એક્ઝોન્સ, એક્ઝોન્સ. બરાબર. તો આની અંદર આ જે એમઆરએનએ બને છે, બરાબર, એ એમઆરએનએ ની અંદર બંને જોવા મળે છે. બરાબર. 2 અનુક્રમ જોવા મળે. એક જોવા મળે એક્ઝોન અને બીજું જોવા મળે ઇન્ટ્રોન. તો આ જ્યારે આ બંને જોવા મળશે ત્યારે કયા પ્રકારનું એમઆરએનએ કહેવામાં આવશે? અપરિપક્વ એમઆરએનએ. બરાબર. કે જેને બીજા શબ્દોમાં એચએનઆરએનએ પણ કહેવામાં આવે. એચએનઆરએનએ એટલે શું? તો હિટરોજીનસ ન્યુક્લિયર આરએનએ. નામ યાદ રાખજો. એચએન નું મતલબ શું થશે? હિટરોજીનસ ન્યુક્લિયર આરએનએ. બરાબર. એટલે કેવું થશે? અપરિપક્વ થશે. બરાબર. એટલે કે સંપૂર્ણ પરિપક્વ એમઆરએનએ કહેવામાં આવશે નહીં. બરાબર. પછી હવે શું કરવામાં આવશે કે આજે ઇન્ટ્રોન્સ છે, બરાબર, ઇન્ટ્રોન અને એક્ઝોનને આપણે આગળ પણ નામ આપ્યા હતા કે બંનેને કોડિંગ અને નોન કોડિંગ તરીકે ઓળખવામાં આવતા હતા. બરાબર. એમાંથી જે આ એક્ઝોન જે હતા, બરાબર, એ જે છે તે કોડિંગ અનુક્રમો છે. બરાબર. અને આ જે ઇન્ટ્રોન્સ જે છે, બરાબર, એ કેવા છે? નોન કોડિંગ છે. બરાબર. એટલે કોઈ પણ પ્રકારની અભિવ્યક્તિ દર્શાવતા નથી. બરાબર. જ્યારે એક્ઝોન કેવા છે કે તે એવા અનુક્રમ છે કે જે અભિવ્યક્ત થતા હોય છે. બરાબર. તો હવે શું કરવું પડે? તો આ ઇન્ટ્રોન્સ જે છે તે ઇન્ટ્રોન્સને દૂર કરવા પડે.
બરાબર, અને એક્ઝોન્સને ભેગા કરવા પડે, બરાબર. તો ઇન્ટ્રોન્સને દૂર કરવાની જે ઘટના છે તેને કહેવામાં આવે છે સ્પ્લાઇસિંગ. નામ યાદ રાખજો, સ્પ્લિસિંગ અથવા તો સ્પ્લાઇસિંગ એને ઇંગ્લિશમાં કહેવામાં આવે. આમાં શું થશે, તો આની અંદરથી ઇન્ટ્રોન્સ દૂર થાય છે. શું થઈ જાય? ઇન્ટ્રોન્સ જે છે તે દૂર થઈ જશે. હવે ઇન્ટ્રોન દૂર થશે તો આ એક્ઝોનના ટુકડાઓ જે છે તે બધા એકબીજાની નજીક આવશે, અને નજીક આવ્યા બાદ તે કઈ રીતે બનશે, તો આ રીતે અહીંયા આ રીતે એક સાથે બીજા ઘણા બધા ટુકડાઓ જોડાઈ જશે અહીંયા, બરાબર. અને આ એક mRNA બને છે, બરાબર. ચાલો, આ mRNA કેવું બની ગયું, હવે પરિપક્વ બનવા તરફ આગળ વધે છે, બરાબર. તો ઇન્ટ્રોન્સ દૂર થઈ ગયું, હવે બધા એક્ઝોન જે છે તે બધા ભેગા થઈને આ એક mRNA બનાવે છે, બરાબર. હવે બીજી ઘટના કઈ, જો સ્પ્લિસિંગ થઈ ગઈ, બરાબર, સ્પ્લાઇસિંગ થઈ ગયું. હવે બીજી ઘટના આવે છે કેપિંગ, બરાબર. તો એ કેપિંગમાં શું થશે, તો એક ન્યુક્લિયોટાઇડ આવે છે, બરાબર. ન્યુક્લિયોટાઇડનો એક સમૂહ હોય છે કે જેને કહેવામાં આવે છે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ, કે જેને આ રીતે દર્શાવવામાં આવે છે GPPP, બરાબર. મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ, બરાબર, એ આવે છે. અને એ આવીને શું થાય છે, તો અહીંયા 5' ના છેડા પર, ત્યાં 5' વાળો જે છેડો છે, બરાબર, તેની સાથે જોડાય છે, બરાબર. તો એ ઘટનાને કહેવામાં આવશે કેપિંગ. કેપિંગ કોને કહેવામાં આવે, એટલે કે કેપ પહેરાવવું. કેપિંગનો મતલબ શું થશે, ટોપી પહેરાવવી અથવા તો કેપ પહેરાવવું. માની લો કે એમાં આ જે આગળનો ભાગ છે અને આ કયો છે, પાછળનો ભાગ, બરાબર. ટેલ એટલે પૂંછડી, પૂંછડી અથવા પાછળનો ભાગ, છેલ્લો ભાગ. તો કેપિંગ એટલે આગળના ભાગે કોઈ વસ્તુ જોડાશે એને કહેવામાં આવશે કેપિંગ, અને પાછળના ભાગે જે કોઈ વસ્તુ મતલબ જોઈન્ટ થશે તેને કહેવામાં આવશે ટેલિંગ, બરાબર. તો અહીંયા આગળના ભાગે શું જોડાશે, તો આ જોડાશે, મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાય ફોસ્ફેટ જોડાશે, બરાબર. અને તે આ પ્રકારે તેને દર્શાવવામાં આવે, જો GPPP, બરાબર. અહીંયા માની લો કે આ રીતે એને અહીંયા આપણે દર્શાવી દઈએ, બરાબર. આ GPP એટલે કે મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટનો એક મતલબમાં ન્યુક્લિયોટાઇડ અહીંયા જોડાઈ જાય છે, બરાબર. તો આ ઘટનાને કહેવામાં આવે છે કેપિંગ, બરાબર. ત્રીજી ઘટના કઈ છે, તો ટેલિંગ, બરાબર. એટલે કે પૂંછડીના ભાગે એટલે પાછળના ભાગે બીજી એક વસ્તુ જોડાય છે, બરાબર. તો એ બીજી વસ્તુ શું હોય છે, તો એડિનાઇલેટેડ સમૂહ હોય છે, બરાબર. એટલે આવો એક સમૂહ હોય, બરાબર. આ સમૂહ છે, બરાબર. એ સમૂહમાં શું હોય છે, તો 200 થી 300 જેટલા એડેનિન હોય છે, 200 થી 300 જેટલા એડેનિન, બરાબર. તો એડેનિનના 200 થી 300 સમૂહ ભેગા થયેલા હોય છે, બરાબર. અને એને કહેવામાં આવે છે પોલી એ ટેલ. યાદ રાખજો, આને શું કહેવામાં આવે, પોલી એ ટેલ, બરાબર. એ એટલે એડિનાઇલેટેડ સમૂહ, બરાબર. એટલે કે એડેનિન તેની અંદર રહેલા હોય છે, બરાબર. તો આ થઈ ગયું કેપિંગ. આને શું કહેવામાં આવશે, અહીંયા આપણે લખીએ કે આ છે કેપિંગ, ઓકે. અને આ જે અહીંયા જોડાય છે પોલી એટલે કે ચેઇન, બરાબર. એટલે કે એડેનાઇનની આખી 200 થી 300 જેટલા સમૂહની આખી ચેઇન જોડાય છે. તો આ ઘટના જે થાય છે તેને કહેવામાં આવે છે, બરાબર, ટેલિંગ કહેવામાં આવે, બરાબર. તો જ્યારે આ કેપિંગ અને ટેલિંગ બંને ઘટનાઓ થઈ જાય, બરાબર. એટલે પહેલા શું થયું કે ઇન્ટ્રોન અને એક્ઝોનની અંદરથી સ્પ્લાઇસિંગ દ્વારા ઇન્ટ્રોન્સને દૂર કરવામાં આવ્યું, બરાબર. બીજી ઘટનામાં શું થાય, તો કેપિંગની અંદર મિથાઇલ ગ્વાનોસાઇન ટ્રાયફોસ્ફેટ એડ થાય, અને પાછળના ભાગે ટેલિંગમાં શું થશે, તો પોલીએડિનાઇલેટેડ સમૂહ, બરાબર. એટલે કે પોલી એ ટેલનું જોડાણ થાય છે કે જેની અંદર એડેનિનના 200 થી 300 જેટલા સમૂહ જોડાય છે, બરાબર. તો કેપિંગ અને ટેલિંગ પણ થાય છે. તો હવે જ્યારે આ બંને એટલે કે આ ત્રણ ઘટના સ્પ્લાઇસિંગ, કેપિંગ અને ટેલિંગ આ ત્રણ ઘટના પૂરી થઈ જાય ત્યારે આ જે mRNA બને છે એ કેવું હોય છે, પરિપક્વ mRNA બની જાય છે, અથવા તો સંપૂર્ણ આરએનએ, બીજા શબ્દમાં કહીએ તો કેવું બની જાય, સંપૂર્ણ આરએનએ બની જાય છે, બરાબર. તો આ જે ઘટના થાય છે, બરાબર, એને કહેવામાં આવે છે સુકોષ કેન્દ્રીની અંદર mRNA અથવા તો પ્રત્યાંકનની ઘટના કહેવામાં આવે છે, બરાબર છે. તો ચાલો બીજું હવે એક વસ્તુ આની અંદર આપણે જોવાની છે કે આપણે જે આદિકોષ કેન્દ્રી અને સુકોષ કેન્દ્રીની અંદર જે પ્રત્યાંકનની ક્રિયાઓ થાય છે, બરાબર. તો એ ઘટનાની અંદર કઈ વસ્તુનો તફાવત હોય છે, બરાબર. માની લો કે
આપણો અહીંયા કોઈ કોષ છે, આ આપણો કોષ છે, બરાબર, અને આ કોષનું કોષ કેન્દ્ર, બરાબર. એટલે કે આપણે આદિકોષ અને સુકોષની અંદર કઈ કઈ ઘટનાઓનો મતલબ ફરક હોય છે તેના વિશે જોઈએ, તફાવત જોઈએ. તો આ કોષની અંદર આ કોષનો કોષ કેન્દ્ર છે, અને એ કોષ કેન્દ્રની અંદર આપણે આગળ જોઈ ગયા કે કોષ કેન્દ્રની અંદર બે ઘટનાઓ થાય છે, અને એક ઘટના ક્યાં થાય છે? કોષ રસની અંદર. આ છે કોષ રસ, અને આ છે કોષ કેન્દ્ર. ઓકે, તો અહીંયા શું થશે? ડીએનએ ની અંદરથી બીજો ડીએનએ બને, એક ડીએનએ માંથી બીજો ડીએનએ બને. એટલે કઈ ઘટના થશે? અહીંયા સ્વયંજનનની ઘટના થશે, બરાબર. પછી એ સ્વયંજનનની ઘટના થઈ ગયા બાદ બીજી ઘટના કઈ થશે? તો એ ડીએનએ ની અંદરથી શું બનશે? તો એક એમઆરએનએ બને છે, બરાબર. એટલે કે પ્રત્યાંકનની ક્રિયા થશે, બરાબર. તો એ બંને સ્વયંજનનની ક્રિયા અને પ્રત્યાંકનની ક્રિયા, બંને ક્રિયાઓ ક્યાં જોવા મળશે? તો કોષ કેન્દ્રની અંદર જોવા મળશે. જ્યારે ભાષાંતરની ક્રિયા છે, એટલે કે પ્રોટીનના નિર્માણની ક્રિયા છે, તે ક્યાં જોવા મળશે? તો કોષ રસમાં. કઈ રીતે? તો જ્યારે આ પ્રત્યાંકન વધે, આજે એમઆરએનએ બની જાય છે, બરાબર, તો એ એમઆરએનએ બનીને ક્યાં આવી જાય છે? કોષ રસની અંદર આવી જાય છે, બરાબર. એટલે કે આ કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્ર પટલ જે આવેલું હોય તેની ઉપર નાના નાના છિદ્રો આવેલા હોય છે. તો એ છિદ્રોની અંદરથી તે પસાર થઈને કોષ રસમાં આવી જાય છે, અને કોષ રસમાં આવીને તે શું થશે? તો એ પ્રોટીન એ એમઆરએનએ શું કરશે? રિબોઝોમની સાથે ભેગું મળીને પ્રોટીનનું નિર્માણ કરે છે, બરાબર. તો આ રીતે આ એક થયું, બરાબર. આ સામાન્ય રીતે આ પ્રક્રિયા થાય છે. આ થયું સુકોષની અંદર. હવે આદિકોષની વાત કરીએ, બરાબર. તો આદિકોષમાં શું હશે? તો આદિકોષ કોને કહેવામાં આવે? તો એવો કોષ કે જેની અંદર આ કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી. એટલે બરાબર, એટલે ચોક્કસ તેનું કોઈ કોષ કેન્દ્ર નિશ્ચિત હોતું નથી. તો એમાં શું થશે કે તેમાં શું થશે કે માની લો કે આવો કોઈ કોષ હોય, આવો કોઈ કોષ હોય, તો એની અંદર હવે આ કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી. એટલે કે ડીએનએ જે છે તે અસ્તવ્યસ્ત મતલબમાં આખા કોષની અંદર ફેલાયેલું હોય છે, બરાબર. કાં તો તે વચ્ચે હોઈ શકે, આ જગ્યાએ હોઈ શકે, બરાબર, આ જગ્યાએ હોઈ શકે, અથવા તો આ જગ્યાએ પણ હોઈ શકે, આ જગ્યાએ પણ હોઈ શકે, બરાબર. તો આખા કોષની અંદર ગમે ત્યાં રહેલું હોય છે, બરાબર, કારણ કે આ કોષ કેન્દ્ર પટલ આવેલું હોતું નથી, બરાબર. એટલે તે ગમે ત્યાં રહેલું હોય છે. હવે તો એની અંદરથી સ્વયંજનન પણ થશે, બરાબર, સ્વયંજનન પણ થશે. પછી એની અંદરથી એમઆરએનએ બનશે, બરાબર. તો એમઆરએનએ જ્યારે બને છે, બરાબર, હવે એમઆરએનએ સામાન્ય રીતે ક્યાં બનવું જોઈએ? કોષ કેન્દ્રની અંદર. પરંતુ અહીંયા કોષ કેન્દ્ર પટલ આવેલું નથી, એટલે કોષ કેન્દ્ર પણ નથી, બરાબર. તો જ્યારે એમઆરએનએ બનશે, બરાબર, તો એમઆરએનએ બનવાના જો પરિપક્વ થાય, એમઆરએનએ ની બનવાની એટલે કે પ્રત્યાંકનની ક્રિયા પૂર્ણ થાય એ પહેલા જ એની અંદર શું થઈ જાય? ભાષાંતરની ક્રિયા પણ ચાલુ થઈ જાય છે. શેની? ભાષાંતર. એટલે કે પ્રોટીનના નિર્માણની ક્રિયા પણ સાથે સાથે પ્રત્યાંકનની સાથે પ્રત્યાંકન અને ભાષાંતર બંને કેવી થઈ જાય છે? એક સાથે ક્રિયાઓ થાય છે. એટલે કે જેમ જેમ આરએનએ બનતું જાય છે, એમ આરએનએ બને છે, તેમ તેમ તેની સાથે સાથે રિબોઝોમ શું કરે છે? તેની સાથે ભેગું થઈને પ્રોટીનના નિર્માણની ક્રિયા સ્ટાર્ટ કરી દે છે, બરાબર. અને છેલ્લે શું થશે કે જ્યારે પ્રત્યાંકનની ક્રિયા પૂરી થાય છે કે તરત જ ભાષાંતરની ક્રિયા પણ પૂરી થઈ જાય છે. એટલે કે બંને ક્રિયાઓ જે છે તે એકબીજા સાથે પૂર્ણ થાય છે, બરાબર. તો આ છે આદિકોષ કેન્દ્રીય અને સુકોષ કેન્દ્રની અંદર તફાવત, બરાબર. બીજો તફાવત શું છે? તો આદિકોષ કેન્દ્રની અંદર એક જ ઉત્સેચકની જરૂર પડે છે, બરાબર, ડીએનએ આધારિત આરએનએ પોલિમરેઝ. જ્યારે આજે સુકોષ કેન્દ્રી છે તેની અંદર 3 પ્રકારના પોલિમરેઝની જરૂર પડે છે: આરએનએ પોલિમરેઝ 1, 2 અને 3, બરાબર. બીજું કે પેલા આદિકોષની અંદર જે છે તે આપણે એમઆરએનએ જોયું. આની અંદર શું થશે? આ 3 ક્રિયાઓ એડિશનલ જોવા મળે છે: સ્પ્લાઇસિંગ, કેપિંગ અને ટેલિંગ જોવા મળે છે. જે શું બનાવે છે? તો એચએનઆરએનએ જે અપરિપક્વ આરએનએ છે તેને સંપૂર્ણ આરએનએ ની અંદર ફેરવે છે, બરાબર. તો આ છે સુકોષ કેન્દ્રીમાં પ્રત્યાંકન, બરાબર છે. હવે આપણે આગળ જોવાનું છે કે જનીનિક કોડ એટલે કે જીનેટિક કોડ, બરાબર, કે જેને જનીનિક સંકેત તરીકે પણ ઓળખવામાં આવે છે.
ચાલો તો આ છે જનીનિક સંકેત, બરાબર. જનીન સંકેત એનો કહેવામાં આવે. એટલે કે જો સ્વયંજનન અને પ્રત્યાંકન દરમિયાન ન્યુક્લિક એસિડમાંથી બીજા ન્યુક્લિક એસિડનું પ્રત્યાંકન થાય છે. આથી આ પ્રક્રિયાઓને પૂરકતાના સિદ્ધાંતોના આધારે સમજવી સરળ છે. પૂરકતાના સિદ્ધાંતના આધારે કઈ રીતે? તો જે રીતે સ્વયંજનનની અંદર પૂરકતાનો સિદ્ધાંત વાપરવામાં આવે એવી જ રીતે પ્રત્યાંકનની અંદર પણ પૂરકતાના સિદ્ધાંતના આધારે mRNA નું નિર્માણ થાય છે. કેમ આવે પૂરકતાનો સિદ્ધાંત? કારણ કે mRNA ની અંદર એટલે કે RNA અને DNA ની અંદર ફરક શું હશે? તો ફક્ત પેલું યુરેસિલ નો ફરક હશે, બરાબર. ડીએનએ ની અંદર એડેનાઇન હોય છે, જ્યારે આરએનએ બને છે તેની અંદર શું આવેલું હોય છે? યુરેસિલ હોય છે, બરાબર છે. ચાલો, આથી આ પ્રક્રિયાઓને પૂરકતાના સિદ્ધાંતોના આધારે સમજવી સરળ છે. ભાષાંતરની પ્રક્રિયા આનુવંશિક માહિતી સ્થાનાંતરિત કરવા જરૂરી છે, જે ન્યુક્લિયોટાઇડના પોલિમરમાંથી એમિનો એસિડના પોલિમરનું સંશ્લેષણ કરે છે, બરાબર. એટલે કે ન્યુક્લિયોટાઇડના જે પોલિમર હશે, બરાબર, તે ન્યુક્લિયોટાઇડના પોલિમરની અંદરથી શું બને છે? એમિનો એસિડના પોલિમરનું સંશ્લેષણ કરે. એમિનો એસિડ કેમ? કારણ કે જે પ્રોટીન હોય છે, બરાબર, તો એ પ્રોટીન શેમાંથી બનેલું હોય છે? તો પ્રોટીન આખું એમિનો એસિડના ઘટકો છે. એટલે કે એમિનો એસિડ જે છે તે ભેગા મળીને શું બનાવે છે? તો પ્રોટીન બનાવે છે, બરાબર. એટલે એમિનો એસિડ જે છે તે શું છે? પોલિમર છે, બરાબર, મોનોમર છે, બરાબર. જ્યારે ભેગા થઈ જાય, બરાબર, તો ભેગા થઈને શું બનાવે છે? પોલિમર. એટલે કે પોલિમર શું બનશે? તો પ્રોટીન બની જાય છે, બરાબર છે. ચાલો, ત્યારબાદ આગળ જોઈએ તો આગળ જઈએ તો એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડના એમિનો એસિડ અને ન્યુક્લિયોટાઇડમાં ન તો કોઈ પૂરકતા જોવા મળે છે અને ના તો કોઈ સૈદ્ધાંતિક સ્વરૂપે તેને વિચારી શકાય છે, બરાબર છે. હવે ન્યુક્લિક એસિડ એટલે કે આનુવંશિક દ્રવ્યના ફેરફારથી પ્રોટીનના એમિનો એસિડમાં પણ પરિવર્તન આવી જાય છે, તે બાબતને આધાર આપતા પૂરતા પુરાવા છે. આનાથી જનીન સંકેતની પરિકલ્પનાનો પ્રસ્તાવ થયો છે, જે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન એમિનો એસિડના અનુક્રમોને આધારે નિર્ધારિત કરે છે, બરાબર છે. ચાલો, હવે અસલ આવે છે કે ડીએનએ ની અંદર એટલે કે આ જનીન સંકેત શું છે તેના વિશે આપણે માહિતી લેવાની છે. તો ડીએનએ ની સંરચના અને આનુવંશિક દ્રવ્યની જીવ રાસાયણિક પ્રકૃતિનું નિદર્શન કરવું જેટલું ઉત્તેજનાપૂર્ણ હતું તેનાથી વધારે ચુનૌતીપૂર્ણ કાર્ય જનીન સંકેતનું અર્થઘટન કરવાનું હતું, બરાબર. ચાલો, એટલે ખરેખર તો તેમાં વિવિધ ક્ષેત્રોના વૈજ્ઞાનિકો જેમ કે ભૌતિકશાસ્ત્રી, કાર્બનિક શાસ્ત્રી, જૈવ રસાયણ શાસ્ત્રી અને જનીન શાસ્ત્રીના સહયોગની આવશ્યકતા હતી, બરાબર. એટલે કે ડીએનએ ની અંદર જે આનુવંશિક દ્રવ્યની જૈવ રાસાયણિક પ્રકૃતિ, બરાબર, એટલે કે જેના જૈવ રાસાયણિક લક્ષણો જે હતા, બરાબર, ના ન્યુક્લિયોટાઇડના તે કયા હતા અને કેવા હતા, બરાબર, તે ખરેખર નક્કી કરવા માટે શું કરવું હતું? એક ફક્ત ઉત્તેજના એટલે કે એક્સાઇટેડ થવા કરતા બીજું ચેલેન્જિંગ પણ હતું, બરાબર, કે તે જનીન જે છે તે કયા પ્રકારનું સંકેતન કરે છે, બરાબર. તો તેના માટે ઘણા બધા વૈજ્ઞાનિકો ભેગા થયા, બરાબર. એટલે કે ભૌતિક શાસ્ત્રી પણ, કાર્બનિક શાસ્ત્રી, રસાયણ શાસ્ત્રી, જૈવ વૈજ્ઞાનિક, દરેક અલગ અલગ પ્રકારના જે વૈજ્ઞાનિકો હતા તે બધા ભેગા મળ્યા અને તેઓએ પછી નક્કી કર્યું, બરાબર, કે કઈ રીતે આ જનીનો જે છે તે સંકેત આપે છે, બરાબર. એમાં એક વૈજ્ઞાનિક છે જેનું નામ છે જ્યોર્જ ગેમો, બરાબર. એ કોણ હતા? એક ભૌતિક શાસ્ત્રી હતા. તેમણે શું વિચાર કર્યો કે જો બેઝ માત્ર 4 હોય, શું હોય? બેઝની સંખ્યા કેટલી હોય? 4. અને એ 4 કઈ કઈ? તો સૌથી પહેલા આવે છે જો એમિનો એસિડની વાત કરીએ આપણે, બરાબર, શેની અંદર? આરએનએ ની અંદર. તો તે હોય છે યુએસીજી, બરાબર. કેમ કે આરએનએ ની અંદર થાઇમિન હોતું નથી, થાઇમિનની જગ્યાએ શું હોય છે? યુરેસિલ હોય છે, બરાબર. તો યુરેસિલ, એડેનાઇન, ગ્વાનિન અને સાઇટોસિન, આ 4 જો તેની અંદર એમિનો એસિડ જોવા મળે છે, બરાબર. તો એ 4 એમિનો એસિડ ભેગા 4 આજે ન્યુક્લિયોટાઇડ છે, બરાબર. એ 4 ન્યુક્લિયોટાઇડ 20 એમિનો એસિડનું સંકેત કરે. કેટલા એમિનો એસિડનું? 20 એમિનો એસિડનું સંકેત કરે છે, બરાબર. તો હવે એ 4 ની અંદરથી 4 અલગ અલગ જો બધા એક એક કરીને, બરાબર, એક અક્ષરના હોય, બરાબર. એટલે કે માની લો કે આ 4 જે હોય છે યુએસીજી, બરાબર, આ 4 એક એક અક્ષર તેઓની અંદરથી સંકેતન કરતા હોય તો 4 એમિનો એસિડ બને. કેટલા એમિનો એસિડ બને?
4 એમિનો એસિડ, બરાબર. અને જો આ 4 ની અંદરથી જો આ બંને બે બની જાય, બરાબર, 2 અંક જે છે તે ભેગા થઈને જો બનાવે, બરાબર, તો એ કેટલા થશે? 16 બનશે, બરાબર. 2 અક્ષરના જો બની જાય એટલે માની લો કે UA બની જાય, UC બની જાય, UG બની જાય, બરાબર. આ રીતે જો બને તો શું થશે? તો એ જે એમિનો એસિડની સંખ્યા છે, બરાબર, તે 16 થશે, બરાબર. એટલે કે 4 ગુણ્યા 4 આપણે કરીએ, બરાબર, તો કેટલા થશે? 4 ચોક 16 થશે, બરાબર. અને જો 3 અંકી બને, એ એમિનો એસિડ કેવા બને? 3 અંકી બને, બરાબર. એટલે જો અહીંયા તો સંકેતન માટે 3 ન્યુક્લિયોટાઇડના બનેલા હોય છે, બરાબર, જેનાથી 4 ની 3 ઘાત, બરાબર. જો આ ત્રિઅંકી બને, બરાબર, તો એ ત્રિઅંકી બનવાના કારણે શું થશે? તો 4 ચોક 16 અને 16 ચોક 64, બરાબર. આ રીતે જો એનું સંકેતન થાય, બરાબર, તો તેની સંખ્યા કેટલી બની જાય છે? 64 ની સંખ્યા બની જાય છે. અને આ રીતે બનતા સંકેતો જરૂરિયાત કરતા ઘણા વધારે હોય છે. અને એના દ્વારા શું થાય છે? તો 20 એમિનો એસિડનું સંકેતન થાય છે, બરાબર. એટલા માટે કહેવામાં આવે છે કે આ જે સંકેતો જે હોય છે, જનીનિક સંકેતો, તે કેવા હોય છે? ત્રિઅંકી હોય છે અથવા તો ત્રિઅક્ષરી હોય છે, બરાબર. પરંતુ આ તો એક થિયરી હતી, બરાબર, પરંતુ તેનું પ્રમાણ આપવું એ અત્યંત કઠિન કાર્ય હતું, બરાબર. તો બીજા એક વૈજ્ઞાનિક આવે છે જેનું નામ છે હરગોબિન ખોરાના, બરાબર. આ વૈજ્ઞાનિકે શું કર્યું કે નિશ્ચિત બેઝના જોડાણવાળા આરએનએ અણુઓના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયા શોધી, બરાબર. એટલે કે ચોક્કસ પ્રકારના જે બેઝ હતા, બરાબર, તેના જોડાણવાળા આરએનએના અણુઓ જે હતા તેના સંશ્લેષણ એટલે કે નિર્માણની જે રાસાયણિક પ્રક્રિયા હતી તેની શોધ કરી હતી, બરાબર. બીજા વૈજ્ઞાનિક છે માર્સેલ નિરેનબર્ગની પ્રોટીન સંશ્લેષણ માટેની કોષમુક્ત પ્રણાલી સંકેતનના અર્થઘટન માટે ખૂબ મદદરૂપ રહી, બરાબર. એટલે કે સેલ ફ્રી સિસ્ટમ એ આખી બીજી એક પદ્ધતિ છે, બરાબર. એ પદ્ધતિ આ વૈજ્ઞાનિકને અગત્યની બની રહી, બરાબર. ચલો પછી આ છે સેવેરો ઓકાઓ, બરાબર. આ સેવેરો ઓકાઓ જે ઉત્સેચક જે છે તે આરએનએ સ્વતંત્ર રૂપે એટલે કે આરએનએ નું ઉત્સેચકીય સંશ્લેષણ ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમો સાથે બહુલીકરણ થવા માટે સહાયતા પ્રદાન કરે છે, બરાબર. એટલે કે આ એક ઉત્સેચક છે જે સેવેરો ઓકાઓ, આ શું છે? તો એક પ્રકારનું એક નામ છે, લેબનું નામ છે કે જેની અંદર આ પ્રકારનું ઉત્સેચક નું નિર્માણ કરવામાં આવ્યું હતું, બરાબર. કયું? પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ, બરાબર. આ સેવેરો ઓકાઓ શું છે? લેબનું નામ છે. અને ઉત્સેચકનું નામ શું છે? તો પોલીન્યુક્લિયોટાઇડ ફોસ્ફોરાયલેઝ. એ શું કરે કે આરએનએ સ્વતંત્ર રૂપે એટલે કે આરએનએ નું નિર્માણ કરવા ઉત્સેચક દ્વારા આરએનએ નું નિર્માણ કરવા માટે ટેમ્પલેટના નિશ્ચિત અનુક્રમ સાથે શું થાય છે? બહુલીકરણ માટેની સહાયતા, એટલે કે બહુલીકરણ એટલે કે તેની સંખ્યામાં વધારો થાય, ડબલ થાય, બરાબર. તો બહુલીકરણ થવા માટે યોગ્ય મદદ પૂરી પાડે છે. અને અંતમાં આનુવંશિક સંકેતનું ચેકર બોર્ડ બનાવવામાં આવ્યું કે જે નીચે પ્રમાણે છે. તો અસલમાં જે જનીનિક સંકેતનું જે બોર્ડ છે તે આ પ્રકારે હોય છે, બરાબર. તમે જોઈ શકો કે અહીંયા આજે આ હરોળમાં છે, બરાબર. આ છે પ્રથમ સ્થિતિ, બરાબર. આ છે દ્વિતીય સ્થિતિ, બરાબર. અને આ છેલ્લું છે તૃતીય સ્થિતિ, બરાબર. એટલે હવે એને ડિટેલમાં આપણે જોઈ લઈએ. તો આ પ્રથમ સ્થિતિ શું સૂચવે છે કે માની લો કે ત્રિઅંકીય સંકેતન હોય, બરાબર. એટલે કે આરએનએ ની અંદર આ 4 સંકેતો અનુક્રમ હોય છે. કયા? યુરેસિલ, સાઇટોસિન, એડેનાઇન અને ગ્વાનિન, બરાબર. તેને આપણે આ હરોળમાં મૂકીએ, આ તરફ મૂકીએ, બરાબર. અને એ જે બીજા જે આ ન્યુક્લિયોટાઇડ છે તેને આ તરફ મૂક્યા આપણે, બરાબર. UCAG, બરાબર. તો આ 2 થઈ ગયા. હવે તેને આપણે આ ભાગો પાડી દઈએ આ રીતે, બરાબર. આ રીતે તેને શું કરીએ? આપણે 4 ખાના પાડી દઈએ, બરાબર. આ 4 ખાના પડી ગયા. હવે દરેકને અહીંયા શું લખીએ? UCAG, બરાબર. તો આ 3 ભેગા મળીને હવે શું બનાવશે? તો ત્રિઅંકી સંકેત બનાવે છે. દાખલા તરીકે જો અહીંયા શું આવે છે? U આવે છે, બરાબર. તો અહીંયા પહેલા શું લખ્યું? U, બરાબર. પછી આવે છે અહીંયા પણ U, બરાબર. અને શું આવે છે? અહીંયા પણ U. તો આ 3 નો ગુણાકાર થાય, બરાબર. ગુણાકાર એટલે કે 3 ને ભેગા કરીએ, બરાબર. તો U અહીંયાથી શું આવશે? U આવશે, બરાબર. ચાલો પછી બીજા ખાનામાં શું આવશે? તો આમાંથી શું આવશે? U, આમાંથી C આવશે, બરાબર. અને પેલી હરોળમાં શું આવશે? અહીંયા U, એટલે શું બનશે? UCU, બરાબર છે. એવી જ રીતે માની લો આપણે આ એડેનિનનું
આ અંકનો આપણે જોઈએ, બરાબર, આ જગ્યાનું. તો પહેલું શું આવશે આની અંદર? આ તરફથી શું આવશે? તો યુ આવશે. આ તરફથી શું આવશે? એ આવશે, બરાબર. અને ત્રીજા નંબર પર શું આવશે? અહીંયા એ છે. તો આ શું સંકેત બને છે? યુ એ, બરાબર. આ રીતે થયું. હવે માની લો આપણે અહીંયા જોઈએ કે આ સી વાળામાં જોઈએ, અહીંયાથી આપણે સી લઈએ અને આ ઉપરથી આ લાસ્ટનું લઈએ, ચોથા ખાનામાંથી આપણે લઈએ બીજું લઈએ, એટલે કે જી લઈએ, બરાબર. તો સી જી શું આવશે? સી જી. અને માની લો કે અહીંયા આપણે આ ત્રીજો અંક લઈએ, બરાબર. તો શું બનશે? સી જી એ, બરાબર. સી જી એ, બરાબર. તો આ રીતે આ આખા ખાનાઓની અંદર કેટલા ખાનાઓ છે? જુઓ, 1 2 3 4, બરાબર. આ 4 ખાના, પછી અહીંયા 1 2 3 અને આ 4, બરાબર. અને આ 4 બીજા કયા છે? અનુક્રમો છે, બરાબર, એટલે કે સંકેતો છે. તો આ 4 ચોક 16 અને 16 ચોક 64. તો આની ઉપરથી કહેવામાં આવે છે કે આ સંકેતો કેટલા છે? 64 ની સંખ્યા છે. સંકેતોની સંખ્યા કેટલી છે? 64 છે, બરાબર. અને આ 64 એમિનો એસિડ બને છે, બરાબર. એટલે કે એક એમિનો એસિડ ની અંદર કેટલા ન્યુક્લિયોટાઇડ ની સંખ્યા હશે? તો 3 ન્યુક્લિયોટાઇડ ભેગા મળીને શું બનાવે છે? એક એમિનો એસિડ બનાવે છે, બરાબર. યાદ રાખજો. જો અહીંયા જનીન સંકેતના મુખ્ય ગુણધર્મો આપણે જોઈ લઈએ. તો જનીન સંકેત જે છે તે કેવા હોય છે? ત્રિઅંકી હોય છે, 3 અંક વાળા હોય છે. તે પૈકીના, એટલે કે ટોટલ કેટલા જોયા આપણે? 64 બની ગયા, બરાબર. આ રીતે 64 બની ગયા છે. તો તે પૈકી 61 એમિનો એસિડ જે છે તે 61 સંકેતો જે છે તે એમિનો એસિડ માટે સંકેતન કરે છે, બરાબર. ચાલો, માની લો આ એક સંકેત છે, બરાબર. તો એ GUU એ શું કરશે? તો એ એક એમિનો એસિડ માટેનું સંકેત કરશે અને એનું નામ છે, એ એમિનો એસિડનું નામ જો અહીંયા બાજુમાં આપેલું છે, VAL. તો આ VAL શું છે? તો એ એમિનો એસિડનું નામ છે. કયા એમિનો એસિડ? VAL એટલે વેલાઇન, બરાબર. તો એ કયા સંકેત વડે નિર્માણ પામે છે? તો GUU, બરાબર. માની લો કે અહીંયા આપ્યું છે UUC, બરાબર. તો આ UUC જે છે, બરાબર, એ શું કરશે? એ પણ એમિનો એસિડનું સંકેતન કરે છે. અને એ એમિનો એસિડ કયું છે? તો એ એમિનો એસિડ જે છે તેને કહેવામાં આવે છે ફિનાઇલ એલેનાઇન, બરાબર છે. ચાલો, પછી બીજું આવે છે, અહીંયા આપણે લઈએ, જો અહીંયા CCA, બરાબર. CCA જે છે તે શું કરશે? તો પ્રોલિન, આ પ્રો બાજુમાં આપેલું છે, તો એ પ્રો શું છે? તો એમિનો એસિડનું નામ છે, બરાબર. અને એનું સંકેતન કોણ કરશે? તો આ CAA, આ 3 ન્યુક્લિયોટાઇડ ભેગા મળે તો એ શું બનાવે છે? પ્રોલિન બનાવે છે. તો આ ટોટલ કેટલા છે? 20 પ્રકારના એમિનો એસિડ છે, બરાબર. હું તમને એક ફોટો છે એ હું તમને મોકલી આપીશ કે આ જે શોર્ટ નામ છે તેનું પૂરું નામ એમિનો એસિડનું શું બને છે, બરાબર, તે હું તમને મોકલી આપીશ, બરાબર. હવે આપણે તેના મુખ્ય ગુણધર્મો જોઈ લઈએ. તો 61 ટોટલ કેટલા છે? 64 એમિનો એસિડ છે. તો 64 ની અંદરથી 61 એમિનો એસિડ, 61 સંકેતો જે છે તે એમિનો એસિડનું સંકેતન કરે છે. અને તેની અંદરથી 3 સંકેતો કોઈ એમિનો એસિડનું સંકેતન કરતા નથી, બરાબર. આથી તેઓને કહેવામાં આવે છે તો કાર્ય સમાપ્તિ સંકેત તરીકેનું છે. તેઓનું કાર્ય શું છે? સમાપ્તિ સંકેતનું કાર્ય છે, બરાબર. એટલે કે તે કોઈ એમિનો એસિડનું સંકેતન કરતા નથી, બરાબર. પરંતુ તે શું કરે કે તે આ એમિનો એસિડ બનવાની જે પ્રક્રિયા છે તેને શું કરાવી દે છે? સ્ટોપ કરાવી દે છે. જો કયા કયા છે તે અહીંયા છે, જો UAA, UAG અને UGA, બરાબર. આ 3 જે છે તમે જોઈ શકો અહીંયા, બરાબર. આ UAA, UAG અને UGA, બરાબર, એ 3 ની બાજુમાં શું બતાવેલું છે? સ્ટોપ બતાવેલું છે. સ્ટોપનો મતલબ શું થશે? એ કોઈ પણ પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરતા નથી. એટલે કે એમિનો એસિડ બનવાની જે ઘટના છે તેની અંદર શું કરશે? તે સ્ટોપ કરાવી દેશે, બરાબર. એટલે કે તેને સમાપ્તિ સંકેત તરીકે ઓળખવામાં આવે છે. બીજો ગુણધર્મ લઈએ, એક જ એમિનો એસિડ એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થઈ શકે છે, બરાબર. અને આવા સંકેતોને શું કહેવામાં આવે છે? અવનર સંકેતો, બરાબર. દાખલા તરીકે જો અહીંયા આ વેલાઇન છે, બરાબર. એ વેલાઇન એમિનો એસિડ જે છે તે આ 4 પ્રકારના સંકેતો વડે નિશ્ચિત થાય છે. એટલે કે આ ચાર પ્રકારના સંકેતો જે છે તે શું બનાવે છે? વેલાઇન નામનો એમિનો એસિડ બનાવે છે. જો GUU, GUC, GUA, GUG, બરાબર. આ 3 પ્રકારના સંકેત છે એ બધા ભેગા મળીને શું કરે છે? તો 4 પ્રકારના સંકેત છે બધા ભેગા મળીને એક જ પ્રકારનો એમિનો એસિડ બનાવે છે, બરાબર. દાખલા તરીકે આ પણ છે, બરાબર.
પછી આ તમે અહીંયા જો આ ગ્લાયસિન છે, બરાબર, એ પણ. તો આવા જે કંઈ પણ એમિનો સંકેતો હશે તો એવા સંકેતોને કહેવામાં આવે છે અવનત સંકેતો, બરાબર. અવનત સંકેતો એટલે શું? તો એક જ એમિનો એસિડ ઘણા બધા એટલે કે એક કરતા વધારે સંકેતો દ્વારા નિશ્ચિત થાય અથવા નિર્માણ પામે છે, બરાબર. તો એવા સંકેતોને શું કહેવામાં આવે? અવનત સંકેતો કહેવામાં આવે છે. ચાલો, હવે સંકેત mRNA પર સતત વંચાય છે તે વચ્ચે વિરામ હોતો નથી, બરાબર. એટલે કે mRNA ની ઉપર જે રીતે આ ન્યુક્લિયોટાઇડ ગોઠવાયેલા હશે, બરાબર. માની લો કે એક mRNA ની ઉપર ACG AUG આ ઘણા બધા આવા એમિનો એસિડની ચેન હોય, બરાબર. એની અંદરથી ત્રણ ભાગ કરી દેવામાં આવે છે અને તે કેવા હોય છે? સતત હોય છે. તેની વચ્ચે કોઈ પણ પ્રકારનો વિરામ હોતો નથી. વિરામ એટલે કે કોઈ પણ પ્રકારની સ્પેસ કે ખાલી જગ્યા હોતી નથી. ચાલો, ચોથું જોઈએ કે જનીન સંકેત જે છે તે સર્વવ્યાપી છે. સર્વવ્યાપી એટલે કે બેક્ટેરિયાથી લઈને કે મનુષ્ય સુધી, બરાબર. યુ જે હશે, બરાબર, તે શું કરશે? ફિનાઇલ એલેનિનનું સંકેતન કરશે, બરાબર. એટલે કે માની લો કે આ GUU, બરાબર, આ જે સંકેત છે એ બેક્ટેરિયામાં હોય, પ્રાણીમાં હોય, વનસ્પતિમાં હોય કે માનવીમાં હોય, આ સંકેત જ્યારે આવશે તો એ ફક્ત એક જ વેલાઇનનું નિર્માણ કરશે, ભલે તે પછી બેક્ટેરિયામાં હોય, વનસ્પતિમાં હોય, પ્રાણીમાં હોય કે માનવીમાં હોય, બરાબર છે. તો એવા જે સંકેતો છે, બરાબર, તે શું કહેવામાં આવે? સર્વવ્યાપી અથવા તો યુનિવર્સલ કહેવામાં આવે છે, બરાબર. આ નિયમમાં કરામસૂત્રીય સંકેતો અને કેટલાક પ્રજીવોમાં અપવાદ જોવા મળે છે. એટલે કે કરામસૂત્રની અંદર અને કેટલાક પ્રજીવોની અંદર આની અંદર અપવાદ જોવા મળે છે. એટલે કે તે અલગ અલગ પ્રકારનું સંકેતન કરે છે, બરાબર. જો AUG જે છે, બરાબર, AUG બેવડા કાર્યો કરે છે, બરાબર. એટલે કે તે મિથિયોનિન માટે સંકેત આપે છે, સાથે સાથે પ્રારંભિક સંકેત તરીકે પણ વર્તે છે. એટલે કે બે કાર્ય કરે છે. પહેલું કાર્ય શું કરે કે તે મેટ એટલે મિથિયોનિન ક્યાં છે? જો અહીંયા આની અંદર આપણે જોઈએ સોડિયમ મેટ ક્યાં છે? તો આ છે, જો મેટ. આ મેટ એટલે શું? તો એક એમિનો એસિડ નું નામ છે. મેટ એટલે મિથિયોનિન, બરાબર. તો AUG જે છે તે મિથિયોનિન ના નિર્માણ માટે અથવા તેના સંશ્લેષણ માટેના સંકેત પૂરું પાડે, બરાબર. અચ્છા, પછી બીજું શું કાર્ય કરે? તો તે પ્રારંભિક સંકેત તરીકે પણ ઓળખવામાં આવે. પ્રારંભિક એટલે કે જ્યારે પણ એમિનો એસિડ બનવાની શરૂઆત થશે, હવે એટલે કે પ્રોટીનના નિર્માણની શરૂઆત થશે, તો સૌથી પહેલો જે એમિનો એસિડ આવીને જોડાશે. પ્રોટીન શું છે? એમિનો એસિડની આખી એક ચેન છે. તો એની અંદર સૌથી પહેલો જે એમિનો એસિડ આવશે તે કયો હશે? મિથિયોનિન હશે, બરાબર. એટલે કે મિથિયોનિન કોઈ પણ પ્રોટીનની અંદર ગમે ત્યાં ગમે તે પ્રોટીન બનતું હશે, એ દરેકની અંદર સૌથી પહેલો જે એમિનો એસિડ આવે તે હશે મિથિયોનિન, બરાબર. અને એ મિથિયોનિન શેના વડે બને છે? તો AUG વડે, બરાબર. તો AUG બે કાર્ય કરશે. એક તો મિથિયોનિનને બનાવશે, બીજું એ શું કરશે કે પ્રારંભિક સંકેત એટલે કે એમિનો એસિડના જે જે ચેન બને છે, બરાબર, તેની અંદર જે એમિનો એસિડ બનવાની જે શરૂઆત જે છે, બરાબર, એટલે કે પ્રોટીનના નિર્માણની શરૂઆત જે છે તે કોણ કરાવે છે? AUG, બરાબર. એટલે એને કહેવામાં આવે છે પ્રારંભિક સંકેત, બરાબર. ઇનિશિયલ કોડોન અથવા ઇનિશિએટર કોડોન, બરાબર. ચાલો, ત્યારબાદ આ શું કરાવે છે? પ્રારંભ કરાવે છે, બરાબર. હવે એમિનો એસિડના જે ઘણા બધા એમિનો એસિડ આવીને જોડાઈ જશે, પ્રોટીનનું સંશ્લેષણ થઈ ગયું, હવે પ્રોટીનના નિર્માણની ક્રિયા પૂરી થવી છે, બરાબર, બંધ કરવી છે, બરાબર. તો ત્યાં શું હશે? તો આ ત્રણ પ્રકારના સંકેતો આવી જશે. કયા? UAA, UAG અને UGA. એ શું છે? સમાપન સંકેતો છે, બરાબર. અને એને અહીંયા આ રીતે દર્શાવવામાં આવે છે સ્ટોપ વડે. એટલે કે તે કોઈ પણ પ્રકારનું એમિનો એસિડ નહીં બનાવશે. આ સંકેત જ્યાં હશે ત્યાં માની લો કે આવી એક આ આખું એક શું છે? તો આ આખું એમિનો એસિડની ચેન છે, એટલે કે આ RNA છે, બરાબર. અને એની ઉપર અહીંયા સંકેતો રહેલા છે. તો સૌથી પહેલા કયો આવશે અહીંયા? તો કયો આવશે? આ મિથિયોનિન આવશે, એટલે કે AUG આવશે, બરાબર. અને અહીંયા જે છે તે શું છે? તો આ ત્રણ પ્રકારના સ્ટોપ કોડોન રહેલા છે, બરાબર. એટલે કે AUG, UAGA, આ UAA, UAG અને UGA. આ માની લો કે અહીંયા રહેલા છે, બરાબર. તો અહીંયાથી શરૂઆત થશે, મિથિયોનિન આવશે, પછી આ 64 જે છે, બરાબર, એની અંદરથી ગમે તે કોઈ પણ આવીને અહીંયા જોડાશે, ધીમે ધીમે જોડાશે. પછી અહીંયા જ્યારે આ જગ્યાએ આવશે, બરાબર, તો અહીંયા શું થશે? તો અહીંયા કોઈ પણ પ્રકારનું એમિનો એસિડનું નિર્માણ થશે નહીં. એટલે કે આ શું કરાવે છે કે આ પ્રક્રિયાને સ્ટોપ કરાવી દે છે. એટલે કે એમિનો એસિડના નિર્માણની જે ઘટના છે, બરાબર, તેને સમાપ્તિ કરાવે છે. એટલા માટે એને કહેવામાં આવે છે શું કહેવામાં આવે? સમાપન સંકેતો, બરાબર. દાખલા તરીકે અહીંયા જો
જો mRNA માં નીચે દર્શાવેલ ન્યુક્લિયોટાઇડનો ક્રમ આવેલો હોય તો તેના દ્વારા સંકેતન પામતા એમિનો એસિડના ક્રમની આગાહી કરજો. અહીંયા આ એક RNA છે અને તેની ઉપર રહેલા એમિનો એસિડ છે, બરાબર. તો આ AUG કયું છે? મિથિયોનિન છે, બરાબર. અને આ યુ એટલે કે આ જે સંકેતો આપેલા છે ત્રણ તો તેના આધારે તમારે આ બોર્ડની અંદરથી, આ ચેકર બોર્ડની અંદરથી તમારે નક્કી કરવાનું છે કે આ યુ આ કયું એમિનો એસિડ છે, આ કયું છે, આ કયું છે, આ કયું છે, બરાબર. એ તમારે ઘરે જાતે કરી લેવાનું છે, બરાબર છે. હવે તેનાથી વિપરીત નીચે આપેલા mRNA સંકેત દ્વારા એમિનો એસિડનો જે ક્રમ છે, બરાબર. તો RNA માં ન્યુક્લિયોટાઇડના ક્રમની તપાસ કરો. તો તે કયું હશે? જે આપણે અહીંયા જોયું ને, આ કયું છે? તો અહીંયા તમને આપેલું છે. જો પહેલું કયું હતું? મિથિયોનિન. પછી આ ફિનાઇલ એલેનાઇન, આપર ફિનાઇલ, ફિનાઇલ, બરાબર. આ બધા કયા છે? ફિનાઇલ એલેનિન છે, બરાબર. તો આ પ્રકારે આપણને સંકેત ખબર હોય, બરાબર. તો એ સંકેતના આધારે આપણે એમિનો એસિડની જે નામ છે તે આપણે જાણી શકીએ છીએ, બરાબર છે. તો આ શું થયું કે આ જનીન સંકેતો કે જેના વડે એમિનો એસિડનું નિર્માણ થાય છે તે આપણે જોઈ લીધું. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે જે છે તે વિકૃતિ અને જનીનિક સંકેત વિશે આપણે ભણીશું. ઓકે.